ગોંડલથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના 2017 અને 2022ની ચૂંટણીના ઉમેદવાર નિમિષાબેન ખૂટે ગોંડલ નગરપાલિકા કચેરી ખાતે વાડીએ જવાના રસ્તા બાબતે ગત સપ્ટેમ્બરમાં અરજી આપી હતી, પરંતુ આજ દિન સુધી નગરપાલિકા દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। તો આ બાબતે સ્થાનિક લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। તો ગોંડલ શહેરમાં વાડીઓમાં જવાના રસ્તાઓની સમસ્યા ઘણા સમયથી ચર્ચામાં છે। આમ આદમી પાર્ટીના નેતા અને પૂર્વ ઉમેદવાર નિમિષાબેન ખૂટે આ સમસ્યાને ઉજાગર કરવા માટે ગોંડલ નગરપાલિકામાં ગત સપ્ટેમ્બર મહિનામાં એક અરજી દાખલ કરી હતી। આ અરજીમાં ખેડૂતો અને સ્થાનિક લોકોને વાડીઓ સુધી પહોંચવામાં થતી મુશ્કેલીઓનો ઉલ્લેખ કરી રસ્તાઓની વ્યવસ્થા અને સુધારણાની માંગ કરવામાં આવી હતી। નમસ્કાર સાથી મિત્રો, આજ આપણે ચાલુ કરશું જય જવાન જય કિસાન સાથે। હું નિમિષા ખૂટ, આમ આદમી પાર્ટી ગુજરાત ઉપાધ્યક્ષ, અને આજ ખાસ લોકોને, આખા ગુજરાતના લોકોને અને આખા ભારતના લોકોને જણાવવાનું કે ગોંડલની એક છાપ પડી ગઈ છે, અને એ છાપ શેના હિસાબે છે અને શું કામ છે। તમે ઓડિયો જોયા હશે, વિડીયો સાંભળ્યા હશે અને રોજે રોજની તમને માહિતી મળતી હશે, પણ આજનો મુદ્દો છે કે ગોંડલમાં એના સિવાયના પણ બીજા ઘણા બધા પ્રોબ્લેમો છે। ગોંડલ આશાપુરા મંદિરથી એક પુલ પસાર થાય છે, ત્યાં પાછળ નર્સરી છે, સરકારી નર્સરી, અને સામે ઘણા બધા 15 થી 20 ખેડૂતોની વાડી છે। લગભગ 2024 સપ્ટેમ્બરના રોજથી નગરપાલિકામાં સતત હું પહેલાં એકવાર હું પોતે આવેદન દેવા આવી, એના પછી બીજી વખત અમે લાઈવ કર્યું, ત્રીજી વખત ગોંડલ નગરપાલિકાના પ્રમુખને અમે સ્વામિનારાયણ મંદિરે લઈ ગયા, કેમ કે સ્વામિનારાયણ મંદિરનો જે પાછળનો રસ્તો છે, જ્યાં એનો પુલ પૂરો થાય છે, ત્યાં બાલાશ્રમથી રહી અને ગોંડલની જે નર્સરી છે, ગવર્મેન્ટ નર્સરી, ત્યાં સુધીનો એક રસ્તો છે જ્યાં વાડીએ પણ જઈ શકાય। તો ખેડૂતોનો એક રસ્તો છે, નર્સરીનો એક વારો રસ્તો છે આશાપુરા પુલનો, અને ત્રીજો રસ્તો છે કે સુરેશ્વર પાસે એક ધાબી છે। તો ખેડૂતો પાસે કાંઈ વિકલ્પ નહોતો, તો એ ધાબી ઉપરથી જતા હતા। પણ થોડાક દિવસ પહેલાં ત્યાં વરસાદ આવ્યો, થોડું પાણી ભરાણું, અને એક ખેડૂતનું ત્યાં બાઇક સલવાઈ ગયું, બાઇક મૂકીને એ ખેડૂત તણાઈ ગયો, અને તણાઈને બહાર નીકળવું પડ્યું। આવી પરિસ્થિતિમાં બધા ખેડૂતો, 15 થી 20 ખેડૂતો, નર્સરીના કર્મચારી મને મળ્યા, બધા સાથે મળી અને પાછી રજૂઆત કરવા આવ્યા। એ વસ્તુને પણ 1-1.5 મહિનો થઈ ગયો। વારે વારે નગરપાલિકાના પ્રમુખે અમને એવું આશ્વાસન આપ્યું કે અમે રજૂઆત કરી છે, ટાઇલ્સ નાખી દેશું, અમે રજૂઆત કરી છે, આ કામ થઈ જશે। પણ આજે સત્તામાં બેઠેલા લોકો, ખાસ કરીને ગોંડલમાં બેઠેલા લોકોને એ વસ્તુ જોવી પડશે કે જે 150 વર્ષ જૂનો રસ્તો હતો, બરાબર, જે સરકારી દવાખાનું છે, બાલાશ્રમ છે, ત્યાંથી નર્સરીએ જવાનો, વાડીએ જવાનો 150 વર્ષ જૂનો રસ્તો ભગવતસિંહજી મહારાજનો હતો, જ્યાં કદાચ ઘણા બધાને યાદ હશે કે આપણે નાના ત્યાં સાયકલ લઈને જતા, ગાડા લઈને જતા, તો ત્યાં અચાનક ખાડો કેમ આવી ગયો? અને એ પણ ખાડો એવી જગ્યાએ કે સ્વામિનારાયણ મંદિરનો જે પુલ છે, ત્યાં પુલ પૂરો થાય પછી મંદિરનો પ્રાઇવેટ બનાવેલો સિમેન્ટનો રસ્તો છે, રસ્તો પૂરો થઈને ખાડો કેમ થઈ જાય? એટલે પહેલાં તો નગરપાલિકાએ એ તપાસ કરવું પડે કે ખાડો કોને કર્યો છે, શું કામથી કર્યો છે, અને ખાડો નથી કર્યો તો શું કામે હાથે હાથે ખાડો કેવી રીતે થયો? કેમ કે જ્યાં સુધી તમે એનો રસ્તો નહીં ગોતો, તમે એની પર રસ્તો નહીં બનાવી શકો, અથવા તો તમે ટાઇલ્સ નાખી નહીં શકો, કેમ કે પાકો 150 વર્ષ જૂનો રસ્તો એમને વગર કોઈ કારણે ન ધોવાઈ જાય તો એ આખી પટ્ટી છે, એ આખી ધોવાય, ખાલી સ્પેશિયલ 30-40 ફૂટ ન ધોવાય। એટલે આજે ગોંડલ નગરપાલિકામાં અમે રજૂઆત કરી, લોકોની સામે પણ અમે આ પ્રશ્ન મૂક્યો કે ભાઈ ગમે એ પરિસ્થિતિ થાય, હવે આજ સુધી આ મુદ્દો ઇમ્પોર્ટન્ટ હતો, પણ હવે મારી દ્રષ્ટિએ જ્યારે આશાપુરા પુલ ઉપર લોકો સેવાના કારણે રોજ 10 થી 15 લોકો ત્યાં લપસીને પડી જાય છે, તો હવે આ મુદ્દાને અર્જન્ટ રૂપે ગણવો જોઈએ, અને તાત્કાલિકમાં આજે મને નગરપાલિકાના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ રૈયાણીએ કમિટમેન્ટ આપ્યું છે કે સાંજ સુધીમાં એ મને કંઈક ને કંઈક આનો રસ્તો કહેશે, કાં તો સેવાડ સાફ કરી દઈએ, સેવાડ પાછો 5-6 દિવસમાં થઈ જાય, વરસાદની ઋતુ છે એટલે, તો એ બાલાશ્રમવાળા રસ્તે ટાઇલ્સનું કેવી રીતે કરી શકવાના છે એ કહે, અને જો એ પણ હવે એ લોકો થોડાક સમયમાં ધ્યાન નહીં દે તો આ નગરપાલિકામાંથી આજે હું આ તમારી સામે આ વાત મૂકું છું કે આના માટે મારે ભૂખ હડતાલ પર બેસવું પડે તો હું બેસીશ, પણ ખેડૂતો માટે આ રસ્તો, કેમ કે બધા ખેડૂતો ટેક્સ ભરે છે, અને આ રસ્તો, પાણી, એજ્યુકેશન એ આપણી બેઝિક નેસેસિટી છે સિટીઝનની, જે સરકારે આપણે આપવી જોઈએ। જય હિન્દ, જય ભારત। સંકેત બરવાડિયા સાથે ચક્રવાત ન્યૂઝ, ગોંડલ।